મિત્રો હવે ધોરણ 10 ગણિત એનું પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 આપણે ચાલુ છે. હવે એમાં પ્રશ્ન નંબર 4 જોઈએ. એની રકમ છે સમાંતર શ્રેણી 9 17 25 અપ ટુ ડોટ 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 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. તો અહીંયા રકમ ઉપરથી આપણને કઈ કિંમતો મળશે એ સૌથી પહેલા લખી દઈએ. a બરાબર 9 છે, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, 17 માંથી 9 બાદ કરી એટલે d બરાબર 8 અને કેટલા પદોનો સરવાળો 636 થાય. રકમ ઉપરથી એ ખબર પડી ગઈ કે 636 શું છે. તો આગળ લખ્યું છે કેટલા પદોનો સરવાળો 636 થાય, એટલે કે 636 એ સરવાળો છે શ્રેણીના પદોનો. કેટલા પદોનો સરવાળો એ ખબર નથી, એટલે કે પદોની સંખ્યા n શોધવાની છે. તો મિત્રો a d અને sn છે, n શોધવું છે. તો તરત આપણને યાદ આવવું જોઈએ કે આપણે sn નું સૂત્ર મૂકી દઈએ અને એ સૂત્રની અંદર આપણે ત્રણ કિંમતો મૂકીએ એટલે આપણને ચોથી કિંમત મળી જાય. હવે sn છે 636, n ની કિંમત શોધવાની છે. a બરાબર 9, d બરાબર 8. 636 બરાબર n બાય 2 9 તો 18 પ્લસ 8n માઇનસ 8. 18 માઇનસ 8 બાદ બાકી કરીએ. 18 માંથી 8 બાદ કરીએ 10 વધે પ્લસ 8n. હવે આ બંનેમાંથી 2 કોમન નીકળે છે. આમ તો 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢી લઈએ, જેથી કરી અને કૌંસમાં વધે 5 પ્લસ 4n. આ બે કેન્સલ થઈ ગયા. હવે આ n છે ને કૌંસની અંદરના બંને પદો સાથે ગુણી દઈએ તો 636 બરાબર n નો ગુણાકાર કરી એટલે 5n પ્લસ 4n સ્ક્વેર. મિત્રો આ અચળ પદ છે n વાળું પદ અને n સ્ક્વેર વાળું પદ એટલે દ્વિઘાત બહુપદી થઈ ગઈ. તો દ્વિઘાત બહુપદી બનાવવા માટે હંમેશા યાદ રાખવાનું કે જે બે ઘાત વાળું પદ છે એ પ્લસ હોવું જોઈએ. તો અહીંયા બે ઘાત વાળું પદ પ્લસ છે તો આપણે 636 છે એને સામે લઈ જઈશું. તો સૌથી પહેલા બે ઘાત વાળું પદ 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ શોધી અને n ની કિંમત શોધવાની છે. તો એના માટે શું કરવાનું, 636 ને 4 વડે ગુણાકાર કરીએ. જે ગુણાકાર થાય એના અવયવ પાડીએ અને એના અવયવની બાદબાકી કરીએ. અહીં નિશાની માઈનસ છે એટલે અવયવની બાદબાકી કરવી પડે. એ બાદબાકી આપણે 5 લાવવાની છે. તો મિત્રો આપણે આ બેનો ગુણાકાર નહીં કરીએ, ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગુણાકાર કરવાથી ગુણાકારની સંખ્યા મોટી થઈ જશે અને મોટી થઈ જશે એટલે એના અવયવ પાડવા અઘરા પડશે. એટલે આપણે આ 4 ના અવયવ પાડીએ 2 ગુણ્યા 2. 636 છે ને 6 વડે તો આપણે ભાગી શકીએ. 6 વડે ભાગીએ એટલે 6 એકા 6, પછી 3 ઉતારો, બાદના 4 એટલે 0, ફરી 6 ઉતારો એટલે 36 થાય. 6 × 36. હજુ આગળ અવિભાજ્ય અવયવ પાડીએ 2 ગુણ્યા 3. 106 ના અવયવ પડશે 2 ગુણ્યા 53. હવે 53 તો અવિભાજ્ય સંખ્યા છે આપણે જાણીએ છીએ. તો આને આપણે એક અવયવ તરીકે લઈએ અને આ બધાનો ગુણાકાર કરીએ. તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 અને 24 દુ 48. એટલે બીજો અવયવ થયો 48. તો એક અવયવ છે 53, બીજો અવયવ છે 48. તો મિત્રો અહીંયાથી આપણને ખબર પડી જાય કે 636 ગુણ્યા 4 ગુણાકાર કેટલો થાય છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે 4 ગુણ્યા 636 છે એના અવયવ પાડ્યા, જેમાં 2 ના અવયવ પાડ્યા, સોરી 4 ના અવયવ પાડ્યા 2 ગુણ્યા 2. 636 ને પહેલા 6 વડે ભાગાકાર કર્યો, એ સીધી ખબર પડી જાય છે એટલે ગુણ્યા 106. હવે જો 6 વિભાજ્ય સંખ્યા છે તો એના અવયવ પાડ્યા 2 ગુણ્યા 3 અને 106 ના અવયવ પાડ્યા 2 ગુણ્યા 53. એટલે એક અવયવ મળ્યો 53, બીજો અવયવ મળ્યો 48. તો આ રીતે મોટી સંખ્યા હોય તો એના અવયવ આપણે આ રીતે પાડવા પડે. તો હવે અહીંયા આપણે ચોકડીવાળી રીતનો ઉપયોગ કરીશું. અહીંયા બંને જગ્યાએ 4n મૂકી દઈશું. અહીંયા આવશે 53
હવે અહીંયા આપણે જે 4 ગુણ્યા 636 ના અવયવ પાડ્યા હતા એમાં એક અવયવ મળ્યો 53, બીજો 48. 53 ની આગળ નિશાની મધ્યમ પદની પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા -48. અહીંયા પ્લસ આવશે. અહીંયા 12 ચોક 48 આપણે છેદ ઉગાડી શકીએ તો અહીંયા 4n + 53 અને n - 12 is equal to 0. તો 4n + 53 કૌંસમાં n - 12 બરાબર 0. હવે 4n + 53 આ બંનેનો ગુણાકાર મિત્રો ત્યારે જ 0 મળે કે જ્યારે બેમાંથી કોઈ એક 0 હોય. આપણે જાણીએ છીએ બે સંખ્યા હોય, કોઈ પણ બે સંખ્યા, એ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે મળે તો બેમાંથી કોઈ એક સંખ્યા 0 હોય અથવા તો બંને 0 હોય. તો આ બંનેનો ગુણાકાર તો 0 છે એટલે 4n + 53 0 હોય અથવા n - 12 બરાબર 0. આ ઓર લખેલું છે, ઓર એટલે અથવા. તો 4n બરાબર -53, n બરાબર -53/4 જે શક્ય નથી. અહીંયા n બરાબર 12. તો માટે હવે આપણે કહી શકીએ કે આપેલી સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય. તો અહીંયા આપણને રકમ ઉપરથી ત્રણ કિંમતો મળી ગઈ, a, d અને sn. આપણે n શોધવાનો હતો અને દરેક દાખલામાં હું સ્પષ્ટતા કરું છું કે જ્યારે sn પરથી n શોધવાનો હોય ત્યારે હંમેશા દ્વિઘાત સમીકરણ જ મળશે અને એ સમીકરણના આપણે ઉકેલ શોધીએ એટલે આપણને એની કિંમત મળે. હવે ત્યારબાદ પ્રશ્ન 5 છે, જોઈએ. પ્રશ્ન 5 છે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. મિત્રો રકમ પરથી આપણી પાસે કઈ કિંમતો છે સૌથી પહેલા લખી દઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે 5, અંતિમ પદ એટલે જેને આપણે an અથવા l લખીએ છીએ છે 45 અને સરવાળો sn છે 400. આપણે શોધવાનું છે પદોની સંખ્યા n અને સામાન્ય તફાવત d શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા રકમ ઉપરથી જેટલી કિંમતો આપેલી છે આપણે લખી દીધી, જે શોધવાની છે એ પણ નીચે લખેલી છે. તો હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે યાદ કરો. sn આપેલું છે એટલે sn નું સૂત્ર જ મૂકવું પડે, એ સૌથી પહેલી બાબત છે. પરંતુ sn ના બે સૂત્રો છે, એમાંથી કયું સૂત્ર મૂકવું? તો આપણી પાસે an ની કિંમત પણ છે 45. તો આની પરથી ખબર પડી કે આપણે sn નું જે ટૂંકું સૂત્ર છે, નાનું સૂત્ર એ મૂકવાનું છે n/2 a + an. કારણ કે આ સૂત્રમાં sn છે, an છે અને a પણ છે એટલે ખાલી n શોધવાનું છે તો એ આપણને મળી જશે. sn છે 400, a 5 અને આ 45. 45 ગુણ્યા 5 સોરી 45 + 5 50. અહીં આપણે છેદ ઉગાડી શકીએ. હવે n ની કિંમત શોધવા માટે આપણે 25 ને છેદમાં લઈ જઈશું. 25 વડે ભાગાકાર કરી દો, 25 × 25
40 માંથી 25 બાદ કરીએ તો 15 વધે, પાછળ શૂન્ય મૂકીએ 150 થાય, 25 છંગ 150, એટલે n બરાબર 16, એટલે પદોની સંખ્યા થઈ 16. હવે ત્યારબાદ સામાન્ય તફાવત d શોધવાનો છે. તો હવે આપણી પાસે a છે, an છે અને n પણ છે, તો d શોધવો છે. તો મિત્રો હવે તો આપણને તરત યાદ આવવું જોઈએ કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું. a છે, an છે, n છે, માત્ર d શોધવાનો છે. તો સિમ્પલ છે એકદમ, an નું સૂત્ર મૂકી દઈએ. sn પણ મૂકી શકાય, sn છે, a છે અને n પણ છે. d શોધવા માટે sn નું જે મોટું સૂત્ર છે એ પણ મૂકી શકાય, પરંતુ અગાઉ કહ્યું હતું એમ an વાળું સૂત્ર આપણને સરળ પડે, એટલે આપણે an વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. a plus n minus 1 into d. હવે an છે 45, e બરાબર 5, n 16 minus 1 into d. 16 minus 1 એટલે 15. હવે આપણે અહીંયા d ની કિંમત શોધવા માટે સૌથી પહેલા 15 ને 5 20 નથી કરવાનો, એ ધ્યાન રાખવાનું છે. પહેલા 5 ને આ બાજુ લાવીશું એટલે 45 માંથી 5 બાદ કરીએ તો 40 થશે. હવે d શોધવા માટે 15 છે એને 40 ના છેદમાં મૂકી દઈએ, તો અહીંયા 3 5 15, 8 5 30, d બરાબર 8/3. તો અહીંયા આપણને n 16 મળે છે, d બરાબર 8/3 મળ્યું. તો પ્રશ્ન નંબર 5 થયો. હવે આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની રકમ છે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. સામાન્ય તફાવત 9 હોય, જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને સરવાળો કેટલો થશે. મિત્રો એ કોઈ સમાંતર શ્રેણી છે, પ્રથમ પદ અને અંતિમ પદ, એટલે કે પ્રથમ પદ a બરાબર 17 છે, તો આપણે સૌથી પહેલા અહીંયા લખી દઈશું a બરાબર 17. અંતિમ પદ એટલે an અથવા l બરાબર 350 છે. સામાન્ય તફાવત એટલે d બરાબર 9 છે. તો આપણે કેટલા પદો હશે એટલે પદોની સંખ્યા શોધવી છે અને સરવાળો sn શોધવો છે. તો સૌથી પહેલા આપણે જોઈ લેવાનું કે a, an અને d છે, n શોધવો છે. તો an ની કિંમત આપેલી છે, એ સિવાય a અને d પણ છે, તો an નું સૂત્ર મૂકીને આપણે સૌથી પહેલા n શોધી શકીએ. તો મિત્રો સમજાય છે ને, લગભગ બધા દાખલામાં એકની એક જ સ્ટ્રીમ હોય છે કે કેટલી કિંમતો આપેલી છે અને એની પરથી ચોથી કિંમત શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા an છે, d છે અને a છે, તો n શોધવા માટે આપણે સૌથી પહેલા an વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. a plus n minus 1 into d. an છે 350, a 17, n minus 1, d બરાબર 9, 9n minus 9, 9 વડે ગુણાકાર કર્યો, 17 minus 9 એટલે મિત્રો 8 વધશે. 8 ને આપણે સામે લઈને બાદ કરી દઈએ તો 342 વધે.
બરાબર 9n, 342/9 બરાબર n, 9 તારી 27 એટલે ઉપર 3 આવશે, 34 માંથી 9 તારી 27, 34 માંથી 27 બાદ કરી લે 7 વધે, પાછળ 2 મૂકી એટલે 72 થાય, 9 8 72 એટલે n બરાબર 38 થયા, 38. હવે બીજું શોધવાનું છે Sn. તો Sn શોધવા માટે પણ આપણી પાસે બે ઓપ્શન છે, પણ આપણી પાસે an છે, અંતિમ પદ છે, એટલે આપણે જે Sn નું નાનું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું, a plus an. n છે આપણી પાસે 38, a એટલે પ્રથમ પદ છે 17, an છે 350, અહીંયા 19 દુ 38 છે, ઉડાડી શકાય, અને 350 પ્લસ 17 એટલે 367. હવે 19 ગુણ્યા 367 કરવા છે તો 19 વડે ગુણાકાર કરી દઈએ. 19 નો ઘડિયો આવડતો તો આપણે પાછળથી ગુણાકાર કરી શકીએ. પહેલા 19 ગુણ્યા 7 કરીએ, 19 + 133 વધી 13, 19 6 114, અને 13 127 ના 7 વધી 12, 19 તારી 57, 57 અને 12 69, એટલે અહીંયા આપણે 38 પદોનો સરવાળો મળ્યો 6973. તો અહીંયા આ પ્રશ્ન 6 પૂરો થયો. સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન 6. હવે પ્રશ્ન 7 છે એ તમારે ઘરેથી કરવાનો છે હોમવર્કમાં. હું રકમ સમજાવી દઉં છું. b બરાબર 7 છે, 22મું પદ 149 એટલે a22 બરાબર 149 છે, અને 22 પદોનો સરવાળો શોધવાનો છે. ફરી એકવાર તફાવત 7 છે, 22મું પદ 149 છે, 22 પદોનો સરવાળો s22 શોધવાનો છે. તો મિત્રો 22મું પદ a22 149 છે, એટલે a22 એટલે a plus 21d આપણે લખી શકીએ, ડાયરેક્ટ લખીએ છીએ મુજબ. 22મું પદ a22 એટલે a plus 21d, જેમાં d ની કિંમત અહીં આપણે 7 મૂકી દઈએ એટલે આપણને પ્રથમ પદ a મળી જાય, અને પ્રથમ પદ a મળે પછી s22 શોધવા માટે આપણે સૂત્ર મૂકી દઈએ 22/2 a plus a22. Sn નું સૂત્ર મૂકીએ છીએ, Sn બરાબર જે અહીંયા મૂક્યું છે n/2 a plus an. s22 શોધવો છે એનો અર્થ એ થાય કે n ની કિંમત આપણે 22 મૂકવાની. અહીંયા 22 આવશે, અહીંયા 22, અહીંયા પણ 22, એટલે s22 બરાબર 22/2 a plus a22. 22/2 એટલે 11 થઈ જશે. એ આપણી પાસે છે, અહીંથી શોધી કાઢેલો હશે, એ મૂકી દો. એ 22 છે 149. એટલે આ રીતે આપણે આ સૂત્રની મદદથી s22 શોધી શકીએ. એટલે પ્રશ્ન 7 છે એ તમારે ઘરેથી કરવાનો છે. હવે ત્યારબાદ પ્રશ્ન 8 જોઈએ. પ્રશ્ન 8 છે એની રકમ છે સમાંતર શ્રેણીનું બીજું પદ બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો
સરવાળો શોધો. મિત્રો કોઈ એક સમાંતર શ્રેણી છે એનું બીજું પદ એટલે a2 14 છે, ત્રીજું પદ a3 છે 18. તો આપણે S51 શોધવાનું છે, 51 પદોનો સરવાળો. તો બીજું ને ત્રીજું પદ છે તો આની પરથી આપણે d શોધી શકીએ. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, d બરાબર a3 a2, 18 14, એટલે આપણને d બરાબર 4 મળશે. હવે મિત્રો 51 પદોનો સરવાળો શોધવો છે એટલે n બરાબર 51 તો છે જ. હવે 51 પદોનો સરવાળો શોધવા માટે આપણી પાસે બે કિંમત હોવી જોઈએ. n તો 51 છે, a અને d. એમાં d તો આપણે શોધી કાઢ્યો. હવે શોધવાનો રહ્યો માત્ર a. એટલે રકમ ઉપરથી આ ખાસ વિચારવાનું છે થોડું ધ્યાનથી કે ત્રીજું ને બીજું પદ છે તો આપણે તફાવત શોધી શક્યા. એટલે આપણી પાસે d છે. S51 શોધવું છે એટલે n બરાબર 51 તો છે. તો S51 શોધવા માટે ત્રણ કિંમતોની જરૂર પડે, a, n અને d. જેમાં n તો 51 છે, d આપણે શોધી કાઢ્યો. હવે શોધવાનો રહ્યો ખાલી બાકી a. તો a2 બરાબર 14 છે. a2 એટલે a પ્લસ d લખી શકીએ. a3 હોય તો a પ્લસ 2d લખીએ છીએ. a5 શોધવું હોય તો a પ્લસ 4d લખીએ છીએ. તો a2 એટલે a પ્લસ d થાય. હવે એમાં આપણી પાસે d બરાબર 4 છે, તો a બરાબર 10 મળે. 4 સામે લઈને બાદ કરીએ તો હવે આપણી પાસે a છે, d છે, n પણ છે. તો Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે S51 51/2. હવે એ આપણી પાસે છે 10, n 51 અને d છે 4. વીસ 51 માઇનસ એટલે 50, 50 ગુણ્યા 4 એટલે 200, 200 પ્લસ 20 એટલે 220. હવે અહીંયા છેદ ઉડાડી શકીએ આપણે 110. 51 ગુણ્યા 110 મિત્રો ગુણાકાર એકદમ સરળ છે. જ્યારે બે સંખ્યાઓના ગુણાકાર કરવાના હોય અને એમાં કોઈક સંખ્યાની પાછળ શૂન્ય હોય, એક કે એકથી વધુ શૂન્ય, તો એ શૂન્યને પહેલા સીધી નીચે મૂકી દો. શૂન્ય મૂકી દીધી. હવે બાકી વધ્યા ખાલી 11 અને 51. 11 અને 51 નો ગુણાકાર કરવો છે તો 11 નો ઘડિયો તો આપણને આવડે છે. 11 × 11 વધી 1, 11 × 5 55 ને 1 56. તો મિત્રો અહીંયા આપણને 51 પદોનો સરવાળો મળ્યો 5610. તો અહીંયા આ પ્રશ્ન 8 છે એ પૂરો થયો. મિત્રો આ દરેક દાખલા છે એ લગભગ દરેક વિડીયોની અંદર હું છેલ્લે કહું છું કે દરેક દાખલા 2 વખત ગણવાના છે. એક રેગ્યુલર ચોપડું જે બનાવો છે એની અંદર અને એક હોમવર્કની અંદર. એટલે આ દરેક દાખલા આજે 2 વિડીયોની અંદર જે સમજાવ્યા છે એ દરેક દાખલા તમારે ઘરેથી 2 વખત ગણવાના છે.